આગળનો દાખલો પણ બહુ અગત્યનો છે, આને પણ હું મોસ્ટ આઈએમપી ગણું છું, કારણ કે આ અમુકવાર પરીક્ષામાં 3 માર્કમાં મુકાય છે મિત્રો. જોઈએ શું છે. રેફરન્સ પ્રેક્ટિસ બુક સ્વાધ્યાય 6.11 દાખલા નંબર 3. મિત્રો સ્વાધ્યાય બદલાય છે, 6.11 છે. 6.10ના આપણે 2 દાખલા ગણાયા, 6.11ના 1 દાખલો જોઈશું. વાંચીએ. દ્વિપદી પદાવલી જ છે. 2 પ્લસ વર્ગમૂળમાં એક્સ આખાની 5 ઘાતના વિસ્તરણમાં બંને બાજુએ એક્સ બરાબર 4 મૂકી ચકાસો કે ડાબા બરાબર જબા આવે છે કે કેમ. આ લોકોએ પ્રશ્ન એવી રીતના મૂક્યો છે કે ડાબા બરાબર જબા સાબિત થવું જોઈએ. તો મિત્રો જોઈએ આ દાખલો આપણે કેવી રીતે ગણીશું. તો શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ હું અહીંયા લખું છું 2 પ્લસ વર્ગમૂળમાં એક્સની 5 ઘાત અને આ બાજુ એનું વિસ્તરણ કરીશ મિત્રો, અને આ બાજુ એની કિંમત મૂકીશ. તો પહેલાં એનું વિસ્તરણ કરીએ તો વિસ્તરણ કરીશું 5c0, કારણ કે એની ઘાતાંક કેટલી છે 5, તો પદો કેટલા આવશે n+1, એટલે કેટલા પદો આવે 6, એટલે 5c0. પછી પ્રથમ પદ આપણું કયું છે 2 અને દ્વિતીય પદ કયું છે વર્ગમૂળમાં x, એટલે 2ની 5 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં xની કેટલી ઘાત આવે 0. પ્લસ છે એટલે કોઈ જગ્યાએ જોવાની, બધી જગ્યાએ પ્લસ જ કરવાનું છે. 5c1 ગુણ્યા 2ની 4 ઘાત, ક્રમશઃ ઘાતાંક ઘટતી જાય કોની પ્રથમ પદની, અને દ્વિતીય પદની ઘાતાંક ક્રમશઃ વધતી જાય, એટલે 1. એવું ના ખબર પડે તો આર જોડે વેરીફાઈ કરી લેવાનું. અહીંયા પણ મૂકીશું પ્લસ 5c2 2ની 3 ઘાત વર્ગમૂળમાં એક્સની 2 ઘાત પ્લસ 5c3 2ની 2 ઘાત વર્ગમૂળમાં એક્સની 3 ઘાત પ્લસ 5c4 2ની 1 ઘાત અને વર્ગમૂળમાં એક્સની 4 ઘાત પ્લસ છેલ્લું પદ આપણું 5c5 NCN આવે એટલે છેલ્લું પદ 2ની 0 ઘાત અને વર્ગમૂળમાં એક્સની કેટલી ઘાત 5 ઘાત. આ આપણું વિસ્તરણ થયું. હવે આપણે સેકન્ડ સ્ટેપમાં શું કરીશું, અહીંયા એક્સની જગ્યાએ આપણે 4 મૂકીશું, બરાબર. તો અહીંયા લખીએ ડાબી બાજુ x બરાબર 4 લેતા, ફક્ત ડાબી બાજુની વાત કરી છે મિત્રો અત્યારે, એટલે 2 પ્લસ વર્ગમૂળમાં 4 આખાની 5 ઘાત છે મિત્રો, આખાની 5 ઘાત છે, ધ્યાનથી સમજજો. ચલો બરાબર, આનું સોલ્યુશન છેલ્લા કરીશું. મેં જો એક્સની જગ્યાએ વર્ગમૂળમાં એક્સની જગ્યાએ 4 મૂકી દીધા, ડાબી બાજુ x બરાબર 4 લેતા. હવે આનું સોલ્યુશન કરીએ. 5c0 એની વેલ્યુ આવે 1, 2ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, વર્ગમૂળમાં એક્સની 0 ઘાત એટલે એને 1 જ લખીશું, પ્લસ 5c1ની વેલ્યુ આવે સહગુણકમાં 5, 2ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16, વર્ગમૂળમાં એક્સ, તો અહીંયા લખીશું વર્ગમૂળમાં એક્સ ની 1 ઘાત છે, બરાબર છે, પ્લસ 5c2ની વેલ્યુ આવે 10, 2ની 3 ઘાત એટલે 8. હવે જો મિત્રો આ છે ને વર્ગમૂળ અને વર્ગ બંને ઉડી જશે. રેડ પેનથી ઉડાવું છું વર્ગમૂળ અને વર્ગ, બરાબર. ચલો એટલે અહીંયા રહેશે x પ્લસ 5c3ની વેલ્યુ પણ કેટલી આવે 10, 2ની 2 ઘાત એટલે આવે 4, અને અહીંયા હું એનું સાદું રૂપ આપું છું, વર્ગમૂળમાં એક્સની 2 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં એક્સ. બરાબર છે. જો વર્ગમૂળમાં એક્સની 2 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં એક્સ એટલે બંનેનો આધાર સરખો, વચ્ચે ચિહ્ન ગુણાકારનું, તો શું થાય ઘાતાંકોનો સરવાળો, એટલે 2 + 1 = 3 થઈ જાય. ઓકે, ચલો આગળ જોઈએ.
5c4ની વેલ્યુ થાય 5, 2 ની 1 ઘાત એટલે 2. અહીંયા ધ્યાનથી સમજો મિત્રો, હું આ રીતે લખું છું આને વર્ગમૂળમાં x ની 4 ઘાતને લખું છું 2 ગુણ્યા 2. પછી 5c5ની વેલ્યુ થાય 1, 2 ની 0 ઘાત એટલે 1 લખવાના, અને વર્ગમૂળમાં x ની આ રીતે લખીશું આપણે વર્ગમૂળમાં x ની 2 ગુણ્યા 2 ઘાત, અને પછી વર્ગમૂળમાં x આ રીતે લખીશું આપણે. કેવી રીતે? જો વર્ગમૂળમાં x ની 2 ગુણ્યા 2 ઘાત એટલે 4 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં x એટલે ઘાતાંકોનો સરવાળો થાય એટલે 5 આવી જાય. ઓકે, હવે આનું સોલ્યુશન ફરી એકવાર જોઈશું બહુ ધ્યાનથી. અહીંયા વર્ગમૂળ અને વર્ગ ઉડી ગયા છે, વર્ગમૂળ વર્ગ ઉડી ગયા છે, બરાબર છે. અહીંયા પણ એવું થયું છે, વર્ગમૂળ અને વર્ગ ઉડી ગયા છે. હવે લખીએ ફાઇનલ સોલ્યુશન. તો જો આનું સોલ્યુશન લખીએ તો આ શું થાય? 2 પ્લસ વર્ગમૂળમાં 4 એનું સોલ્યુશન આવે 2, 5 ઘાત એટલે આ મિનિંગ પછી લખીશું આપણે 32 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કેટલા થયા? 32 પ્લસ ધ્યાનથી 16 પંચા 80, બરાબર છે? 16 પંચા 80, અને અહીંયા લખીશું વર્ગમૂળમાં x એ રહેશે કારણ કે વર્ગમૂળમાં x છે. પછી અહીંયા 10 પ્લસ 8 પ્લસ x, તો અહીંયા આવશે 80x, બરાબર છે. પછી 10 ગુણ્યા 4 ગુણ્યા x અને છેદમાં x એટલે વર્ગમૂળમાં x છે અને x છે, તો અહીંયા આવશે 10 ગુણ્યા 40 એટલે 40x અને પાછો વર્ગમૂળમાં x. પછી મિત્રો આ જોઈએ x સ્ક્વેર છે, તો અહીંયા આવશે 5 દુ 10, 5 દુ 10 અને x સ્ક્વેર એટલે 10x સ્ક્વેર. અહીંયા આવશે 1 ગુણ્યા 1 x સ્ક્વેર અને વર્ગમૂળમાં x, તો અહીંયા લખીશું પ્લસ 1 ગુણ્યા 1 એટલે x સ્ક્વેર અને પાછો લખીશું વર્ગમૂળમાં x. ધ્યાનથી મિત્રો ગભરાવાની જરૂર નથી, હજુ x ની કિંમત મૂકી નથી. હવે અહીંયા લખીશું જમણી બાજુ x બરાબર 4 લેતા. હવે ધ્યાન આપજો હા મિત્રો, હું જ્યાં જ્યાં x તમને દેખાઈ રહ્યો છે ત્યાં હું 4 મૂકીશ. 32 પ્લસ 80 વર્ગમૂળમાં 4, જો વર્ગમૂળમાં x છે, પછી પ્લસ 80 ગુણ્યા 4 પ્લસ 40 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળમાં 4, બરાબર છે? 40 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળમાં 4 પ્લસ 10 ગુણ્યા 4નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં 4. ફાઇનલ સોલ્યુશન લઈએ. જો આનું મતલબ થયો 32 80 ગુણ્યા 2, અહીંયા વર્ગમૂળમાં 4 એટલે 2 થઈ જાય, તો અહીંયા હું લખું છું કે 80 ગુણ્યા 2, પછી 8 ચોક 32 તો 320, પછી 40 ગુણ્યા 4 160 અને વર્ગમૂળમાં 2 એટલે ગુણ્યા 2 કરીએ તો અહીંયા કેટલા થાય? 40 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળમાં 4 એટલે 2, તો અહીંયા થાય 320 પ્લસ 10 ગુણ્યા 4નો સ્ક્વેર, 4નો સ્ક્વેર એટલે 16 ગુણ્યા 10 એટલે 160, અને આનું સોલ્યુશન કરીએ. 4નો સ્ક્વેર એટલે 4 ચોક 16 અને ગુણ્યા 2 વર્ગમૂળમાં 4 એટલે ગુણ્યા 2, તો 16 ગુણ્યા 2 16 દુ 32. ફાઇનલ આન્સર આનું લખીએ. જો આનું સોલ્યુશન 160 થાય છે અહીંયા.
તો 32 પ્લસ 160 મિત્રો આ ડાયરેક્ટ મેં 160 લીધા છે પ્લસ 320 પ્લસ 320 પ્લસ 160 પ્લસ 32 એટલે આયા 1024. હવે આની વાત કરીએ 4ની 5 ઘાત. હવે 4ની 5 ઘાત આપણે કરીએ જો 4 ગુણ્યા 4 2 વાર થયા, ગુણ્યા 4 3 વાર, ગુણ્યા 4 4 વાર અને ગુણ્યા 4 5 વાર એટલે અહીંયા આયા 1024 બરાબર 1024 તો ડાબા બરાબર જબા. આ તમારો જવાબ આવો જ જોઈએ મિત્રો. તો આ થયો આપણો કે ડાબી બાજુ અને જમણી બાજુ જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં એક્સની જે કિંમત તમને મૂકવાની કીધી હોય મૂકવાની અને ડાબા બરાબર જબા સાબિત થવા જોઈએ. તો મિત્રો આ આપણો મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે કે વિસ્તરણનું પદ અને વિસ્તરણ કરીને પછી ડાબી અને જમણી બાજુ બંને સરખા જે પણ તમને કિંમતો આપી એ મૂકીને તમારે ડાબા બરાબર જબા લાવવાના છે. તો મિત્રો આ હતું આપણો રેફરન્સ પીબી સ્વાધ્યાય 6.11 દાખલા નંબર 3. હવે મિત્રો ખૂબ જ અગત્યનું છેલ્લું લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ વળીએ છીએ. દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ. મિત્રો દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ આ જ વસ્તુ તમારે રિપીટ થશે ચેપ્ટર નંબર 9માં ગુણોત્તર શ્રેણીમાં એનું વ્યાપક પદ શોધવાનું આવશે. પણ અહીંયા આપણે વાત કરીએ તો દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ એટલે આપણને એવું કીધું હશે કે દ્વિપદી વિસ્તરણનું 100 પદ શોધો, ત્રીજું પદ શોધો, ચોથું પદ શોધો, પાંચમું પદ શોધો. ત્યારે આપણે આ સૂત્ર લગાવવાનું છે. તો એનું સૂત્ર છે મિત્રો TR+1 is equal to NCR into x⁻n−r into a⁻r. ફરી એક વખત મિત્રો દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ શોધવાનું સૂત્ર છે TR1 is equal to NCR into x⁻n−r into a⁻r. તો મિત્રો જ્યાં આગળ x બરાબર આપણને ખબર છે કે પ્રથમ પદ થાય છે દ્વિપદી વિસ્તરણના દ્વિપદી પદાવલીનું પ્રથમ પદ એટલે x અને દ્વિતીય પદ એટલે a. મોડલ સ્વરૂપે તમને અહીંયા સમજાવવા માટે સૂત્રમાં લીધા છે. હવે મિત્રો ડાયરેક્ટ એનો દાખલો ગણીએ છીએ, ઉદાહરણ જોતા નથી. 2 દાખલા અહીંયા સિલેક્ટ કર્યા છે 6.12ના. મિત્રો સ્વાધ્યાય આપણું બદલાય છે. રેફરન્સ પીબી સ્વાધ્યાય 6.12 દાખલા નંબર 3 જોઈએ. વર્ગમૂળમાં x માઇનસ 1/વર્ગમૂળમાં x આખાની 4 ઘાતના વિસ્તરણનું ત્રીજું પદ મેળવો. તો આપણે પદ કયું મેળવવાનું છે? ત્રીજું. ધ્યાન આપજો મિત્રો, આપણે ત્રીજું પદ મેળવવાનું છે એટલે અહીંયા r+1નો સરવાળો 3 આવવો જોઈએ. બરાબર? તો અહીંયા લખું છું T3 ત્રીજું પદ એટલે T3 આપણે મેળવવાનું છે. હવે અહીંયા મિત્રો કે પ્રથમ પદ કયું છે આપણું? પ્રથમ પદ વર્ગમૂળમાં x. ઓકે. બીજું પદ આપણું મિત્રો કયું છે? તો 1/વર્ગમૂળમાં x અને n બરાબર કેટલા છે? તો કે 4. આ બધા ડેટા આપણે શરૂઆત છે એટલે લખીએ છીએ સમજવા માટે. હવે આપણે એનું સૂત્ર લખીએ તો મારે 3 શોધવાનું છે પણ હું અહીંયા સૂત્ર લખું TR+1 is equal to NCR ગુણ્યા x⁻n−r ગુણ્યા a⁻r. હવે મિત્રો ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે. મારે T3 શોધવાનું છે એટલે આરના સ્થાને હું શું મૂકું તો T3 આવે. તો અહીંયા લખીએ કે નોંધ સ્વરૂપે અહીંયા લખું છું નોંધ સમજવા માટે T3 શોધવા માટે r બરાબર 2 લેવા પડે. સમજ પડી? તો અહીંયા મેં લીધા T2+1. હવે જ્યાં જ્યાં તમને r દેખાય ત્યાં ત્યાં તમારે 2 મૂકી દેવાના. તો આ 2+1 એટલે 3 થઈ ગયા. આપણે શોધવાનું છે ત્રીજું પદ. n બરાબર કેટલા છે? 4.
તો 4c2 આરના સ્થાન પર 2 છે. જો અહીંયા મિત્રો ધ્યાનથી દેખાય છે. ઓકે, એક્સના સ્થાન પર આપણે શું લીધા છે? પ્રથમ પદમાં વર્ગમૂળમાં એક્સ, n માઇનસ આર એટલે 4 - 2, અને એના સ્થાન પર આપણે બીજા પદમાં શું લીધા છે? 1/, વર્ગમૂળમાં એક્સ આખાની 2 ઘાત. 4c2 ની વેલ્યુ આપણને ખબર છે 6 થાય. ના ખબર પડતી હોય તો તમારે સૂત્રના આધારે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. વર્ગમૂળમાં એક્સની 4 - 2 એટલે 2 ઘાત થાય, અને 1ની 2 ઘાત એટલે 1 જ થાય, અને વર્ગમૂળમાં એક્સની 2 ઘાત એટલે આવી રીતે લખીએ વર્ગમૂળમાં એક્સની 2 ઘાત. હવે મિત્રો ધ્યાનથી સમજો, અહીંયા વર્ગમૂળ ગયું, વર્ગ ગયો, વર્ગમૂળ ગયું, વર્ગ ગયો. હવે સોલ્યુશન લઈએ ફાઇનલ એનું. 6 ગુણ્યા એક્સ ગુણ્યા 1 છેદમાં એક્સ. તો મિત્રો જો અહીંયા પણ એક્સ અને એક્સ અંશ છેદમાં સરખા ચિહ્નો ઉડી જાય એટલે આનો જવાબ આવે 6. તો આપણું ત્રીજું પદ T3 બરાબર આવશે 6. આ આપણો ફાઇનલ આન્સર. પ્રેક્ટિસ બુકમાં તમારે આનો જવાબ ચેક કરવાનો છે. રેફરન્સ પીબી સ્વાધ્યાય 6.12 દાખલા નંબર 3. દાખલા નંબર 3 6 જવાબ આવે છે મિત્રો. T3 એટલે કે ત્રીજું પદ આપણું આવે છે 6. મિત્રો બહુ જ અગત્યનો દાખલો છે આ. ફક્ત IMPનું અને સ્થાન આપું છું, મોસ્ટ IMP નથી કહેતો, પણ પૂછાઈ શકે છે. ફરી એકવાર સમજીએ મિત્રો આ જ દાખલાને. તો શું કીધું છે મિત્રો? અહીંયા જો દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ શોધવા માટેનું સૂત્ર છે TR + N = NCR × x⁻n - r × a⁻r, જ્યાં x બરાબર પ્રથમ પદ ગણીએ છીએ અને a બરાબર બીજું પદ ગણીએ છીએ. હવે એ જ વસ્તુ અહીંયા આપણું પ્રથમ પદ આ દાખલામાં એટલે કે સ્વાધ્યાય 6.12 નો ત્રીજો દાખલો છે. એમાં પ્રથમ પદ આપણું કયું બને છે? વર્ગમૂળમાં x, જે મેં લખ્યું છે. અને બીજું પદ આપણું કયું બને છે? 1/, વર્ગમૂળમાં x. અહીંયા વચ્ચે ચિહ્ન માઇનસનું છે કે પ્લસનું એ જોવાની જરૂર નથી. ખાસ અગત્યની વસ્તુ એ છે આપણે કયું પદ શોધવાનું છે? તો ત્રીજું પદ. ત્રીજું પદ મૂકવા માટે આપણે અહીંયા T3 લાવવા પડે. તો T3 લાવવા માટે આરના સ્થાને તમે કેટલા મૂકો તો T3 આવે? તો આરના સ્થાને તમે જ્યારે 2 મૂકો ત્યારે જ તમને T3 મળે. જે પદ શોધવાનું હોય એના 1 માઇનસ કરીને આપણે આરના સ્થાને મૂકી દેવાના, એટલે 2 + 1 = 3. એવી રીતે આખો જવાબ તમારો આવે છે 6. આવો જ એક બીજો દાખલો જોઈએ મિત્રો, પણ અહીંયા મધ્યમ પદ છે, ધ્યાન રાખજો, બહુ જ અગત્યનું મધ્યમ પદ. જો મિત્રો આ પ્રકારના પ્રશ્નોમાં હંમેશા છે ને ધ્યાન રાખજો કે મધ્યમ પદ જ્યારે પૂછાય તો કન્ફ્યુઝ ના થતા. પહેલામાં તો તમને કહી દીધેલું કે ત્રીજું પદ શોધો, પાંચમું પદ શોધો, પણ અહીંયા મધ્યમ પદ શોધ્યું છે. તો મધ્યમ પદ જ્યારે શોધવાનું કહેશે ને ત્યારે એની ઘાતાંક હંમેશા બેકી કિંમત ધરાવતી જ હશે, બેકી સ્થાન ધરાવતું જ હશે. એટલે 6 હોય, 4 હોય, 2 હોય, 8 હોય તો જ એનું મધ્યમ પદ મળે ને. તમે મને એવું કહો કે આની ઘાતાંક 8 છે તો આના વિસ્તરણમાં પદો કેટલા આવે? 9. જ્યાં આગળ એકી નંબરના પદો આવે એટલે કે 9, 11, 7, 5, 3, ત્યાં જ ઇન્ટરમીડિયેટર વેલ્યુ નક્કી થાય, એટલે કે મધ્યમ પદ નક્કી થાય. હવે એક એક્ઝામ્પલ મેં તમને અગાઉ પણ આપેલું આનું, કે સમજો કે એક બેન્ચીસ પર 5 વિદ્યાર્થીઓ બેઠા છે, તો વચ્ચે કયો વિદ્યાર્થી બેઠો છે? તો તમને ખબર છે વચ્ચે કયો વિદ્યાર્થી બેઠો હોય? ત્રીજો વિદ્યાર્થી. ડાબી બાજુથી ગણો કે જમણી બાજુથી, ત્રીજો વિદ્યાર્થી વચ્ચે બેઠો હોય. 2 ડાબી બાજુ નીકળી જાય, 2 જમણી બાજુ નીકળી જાય, બરાબર છે? તો આમાં ગભરાવાની જરૂર નથી. બીજું એક ઉદાહરણ આપું મિત્રો, કે આપણે એવું કહીએ કે એક બેન્ચીસ પર ધારો કે મારે 3 વિદ્યાર્થી બેઠા છે, એમાંથી વચ્ચે કયો વિદ્યાર્થી બેઠો છે? તો કેવી રીતે નક્કી થશે?
એક ડાબી બાજુ નીકળી જાય, એક જમણી બાજુ નીકળી જાય, તો વચ્ચે સેકન્ડ નંબરનો વિદ્યાર્થી એ મધ્યમ પદ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યારે મધ્યમ પદ શોધવાનું કે ત્યારે હંમેશા ઘાતાંક બેકી સ્વરૂપની જ આવશે, એટલે કે ઇવન નંબર્સ જ આવે તો જ એ મધ્યમ પદ શોધી શકાય. જો અહીંયા એકી પદ ધરાવતી ઘાતાંકાઈ તો એનું મધ્યમ પદ શોધી શકાય નહીં. એટલે બે રીતે શોધી શકાય છે. એક તો જો આની ઘાતાંક કેટલી છે 8, તો આના વિસ્તરણમાં પદો કેટલા આવે n+1. એટલે હું અહીંયા લખું છું, લોજિક પ્રમાણે લખું છું, એનું સૂત્ર લખું છું. વિસ્તરણમાં પદોની સંખ્યા, જે આપણે લાક્ષણિકતાઓમાં જોયેલું ને, તો વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી આવે n+1 લક્ષણોમાં હતું, એટલે 8 + 1 = 9. હવે મધ્યમ પદ શોધવા માટે શું કરવાનું? તો મધ્યમ પદ શોધવા માટે મિત્રો તમને ખબર હોય તો આપણે એક સૂત્ર લખતા હતા મધ્યસ્થનું. મધ્યસ્થ બરાબર આવું સૂત્ર આપણું આવતું હતું, અહીંયા કૌંસમાં લખું છું કે m = n+1/2. મધ્યસ્થ, આ મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર આવું લખતા હતા આપણે, એ જ અહીંયા આપણે વાપરવાનું છે. 9 + 1/2 એટલે કે 10/2 બરાબર 5મું પદ આપણે શોધવાનું છે મિત્રો. 5મું પદ. સમજ પડી તમને? આપણે કયું પદ શોધવાનું છે? 5મું. અને જો તમે લોજિકલી બી જુઓ, તમે ઘાતાંક 8 છે તો પદો કેટલા આવશે 9. હવે મારે એમાં મધ્યમ પદ નક્કી કરવું હોય તો ડાબી બાજુ 4 અને જમણી બાજુ 4 નીકાળતો, તો વચ્ચે કયું રહ્યું? 5મું પદ. સિમ્પલ, લોજિકલી. અને આ સૂત્ર પ્રમાણે જાઓ તો સૂત્ર ફરી તમને તમારી સામે હું લોજિકલી મૂકું છું કે વિસ્તરણમાં પદોની સંખ્યા લાક્ષણિકતાઓ પ્રમાણે કેટલી આવે n+1, એટલે 8 + 1 = 9. હવે આપણને ખબર છે મધ્યસ્થનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપમાં ભણેલા છે કે મધ્યસ્થ બરાબર n+1/2. એવી રીતે n બરાબર કેટલા છે અહીંયા 9, તો 9 + 1/2 10/2 બરાબર 5મું પદ આપણે શોધવાનું છે. એટલે આપણે શોધવાનું છે T5. તો T5. હવે બીજી એક વસ્તુ કે પ્રથમ પદ કયું છે એ લખી લઈએ. દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ અહીંયા છે x²/2 અને બીજું પદ કયું છે? તો 2/x. અને n બરાબર કેટલા છે? તો n બરાબર છે 8. હવે આપણે T5 શોધવા માટે નોંધ લખું છું અહીંયા. T5 શોધવા માટે r બરાબર કેટલા લેવા પડે? 4 લેવા પડે સૂત્ર પ્રમાણે. હવે આપણે સૂત્ર લખીએ. T r+1 = NCr ગુણ્યા x ની n-r ઘાત અને a ની r ઘાત. પાછળ આપણે સૂત્ર લખ્યું છે ને મિત્રો, એ સૂત્ર અહીંયા રિપીટ કરું છું. હવે આરના સ્થાન પર આપણે કેટલા મૂકવાના? 4 મૂકો તો જ 5મું પદ આવે ને, તો અહીંયા મૂકીશું 4 + 1. n બરાબર કેટલા છે? જો n બરાબર 9 નથી અહીંયા મિત્રો, આ તો આપણું પદ છે. n બરાબર કેટલા છે? 8, એટલે 8c4 ગુણ્યા x બરાબર કેટલા લીધા છે આપણે? પ્રથમ પદ x²/2 આખાની 8-4 ગુણ્યા 2/, બીજું પદ છે આપણું a ના સ્થાન પર આપણે મૂકીશું 2/x ની 4 r r ના સ્થાન પર આપણે કેટલા મૂક્યા છે? 4. ધ્યાન આપજો. હવે 8c4 ની વેલ્યુ કેવી રીતે લઈશું આપણે? તો જો આપણે ગણીએ 8c4 એટલે 8 ફેક્ટોરિયલ. અહીંયા હું સૂત્ર પ્રમાણે જાઉં છું. 4 ફેક્ટોરિયલ 8 - 4 ફેક્ટોરિયલ સંચય છે એટલા માટે ગુણ્યા x²/2 આખાની 4 8 - 4 ગુણ્યા 2 ની 4 એટલે 2 × 2 = 8 × 2 = 16
છેદમાં એક્સની 4 ઘાત 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ 4 3 2 અને 1 જો મિત્રો 4 ફેક્ટોરિયલ ઉડી જાય અહીંયા આવશે 2 તરી 6 3 અને 3 પણ ઉડી જશે અહીંયા આવશે 4 દુ 8 એટલે ફાઇનલી આપણી પાસે જવાબ રહેશે 7 દુ 14 14 પંચા 70 જો સહગુણકોનો પાસ્કલનો ત્રિકોણ આપ્યો છે ત્યાં જોઈ લઈએ કે 70 આવે છે કે કેમ કયા 8C4 આ 8 1 0 1 2 3 અને 4 8C4 બરાબર 70 આવે છે 7 દુ 14 14 પંચા 70 તો અહીંયા લખી દઈએ આપણે 70 x સ્ક્વેર કેવી રીતે થશે આનું સોલ્યુશન જો x નો સ્ક્વેર બરાબર અને ગુણ્યા 4 અને 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 આ એક સોલ્યુશન થયું ગુણ્યા 16 x ની 4 ઘાત અહીંયા 70 આપણે મૂક્યા છે તો આ થયા x ની 6 ઘાત ગુણ્યા 16 હવે છેદમાં મૂકીએ 16 ગુણ્યા x ની 4 ઘાત તો અહીંયા x ની 4 ઘાત જતી રહે અહીંયા 6 ઘાત મટીને 2 ઘાત થઈ જાય અહીંયા 16 એકુ 16 તો આપણો આન્સર આવશે 70x સ્ક્વેર એટલે અહીંયા લખીએ T5 એટલે કે પાંચમું પદ 70x સ્ક્વેર મળે છે તો મિત્રો આપણો ફાઇનલ આન્સર છે બહુ ધ્યાનથી આ પણ બહુ અગત્યના દાખલા છે 70x સ્ક્વેર મિત્રો ફરી જોઈએ છે અહીંયા થોડો જવાબ ફેરફાર આવે છે પ્રેક્ટિસ બુક મુજબ જવાબ આવે છે 70x ની 4 ઘાત અહીંયાથી ફરીથી આ પદ મેં પાછળ લખ્યું છે અહીંયા ભૂલ થઈ છે એટલે સુધારું છું આખું પદ 8 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 8 માઇનસ 4 ફેક્ટોરિયલ x સ્ક્વેર ના છેદમાં 2 આખાની 4 ઘાત 16 ના છેદમાં x ની 4 ઘાત મિત્રો આખું પદ મેં પાછળ લખ્યું છે હવે આનું સોલ્યુશન કરીએ છીએ ફરી એક વખત 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 3 2 1 ગુણ્યા હવે અહીંયા ધ્યાન આપજો x સ્ક્વેરનો 4 ઘાત તો અહીંયા લખીશું x સ્ક્વેર ની 4 ઘાત બરાબર છે છેદમાં 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 16 ના છેદમાં x ની 4 ઘાત હવે મિત્રો આનું સોલ્યુશન કરીએ તો 3 દુ 6 2 ગયા અહીંયા 4 ફેક્ટોરિયલ ઉડી જાય છે અહીંયા 4 દુ 8 એટલે 7 દુ 14 પંચા 70 તો અહીંયા 70 આવે છે જે આગળ આપણે પાસ્કલના ત્રિકોણ પ્રમાણે જોયું હવે મિત્રો અગત્યની વસ્તુ x સ્ક્વેરની 4 ઘાત તો આ રીતે લખાય કે x સ્ક્વેર 2 ગુણ્યા 2 બરાબર છે ગુણ્યા 16 છેદમાં 16 x ની 4 ઘાત હવે આ 16 ગયા હવે જો મિત્રો ફરી એક વખત 70 ગુણ્યા x ની 2 ઘાત તો આ રીતે લખાય x ની 4 ઘાત ગુણ્યા x ની 4 ઘાત 2 દુ 4 2 દુ 4 બરાબર છે તો આ બંનેનો સરવાળો થાય એટલે ગુણાકારનું ચિહ્ન આધાર સરખો તો 4 + 4 8 એટલે થઈ જાય 4 દુ 8 છેદમાં x ની 4 ઘાત x ની 4 ઘાત અહીંયા જશે તો આવશે 70
એક્સની 4 ઘાત. મિત્રો આ છે આપણું 5મું પદ એટલે કે T5. આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો. મિત્રો માફ કરજો કે આગળ જવાબ 70x² આવતો હતો, પણ અહીંયા મારી લેવામાં ભૂલ થયેલી કે x²ની 4 ઘાત જે અહીંયા પરફેક્ટ છે, એટલે સ્ક્રીનશોટમાં આ ભાગને હું કટ કરી દઈશ. થેન્ક યુ મિત્રો. આપણું ચેપ્ટર નંબર 6 એટલે કે ક્રમચય સંચય આપણે ઓફલાઈન ભણ્યા અને દ્વિપદી વિસ્તરણ અહીંયા પૂર્ણ થાય છે. આગળનું હોમવર્ક હું તમને વોટ્સઅપ કરીશ. થેન્ક યુ સો મચ.